ખબર પડતી નહીં હું કરવું ના કરવું. જેમ પેલા ગોમમાં રાયા આખલા જોર કાઢતા હોય ને એમાં જીવણીઓ અને ખેમલો ને જોર કાઢે છે. આ બે હગા રહ્યા ને ગોમમાં કોઈક નવું કરાવશે ગમે તે રસ્તા મારે સમાધાન કરાવવું પડશે. અને સમાધાન નહીં કરાવું ને તો જેમ પેલા બે પાડા લડે ને અને ઝાડનો ખોહ નીકળી જાય ને એમ વચ્ચે મારો ખોહ નીકળી રહે કોકદારો. એટલે આજ તો જવું છે ના હોય તો સમજાવા છે અને રાગ કરાવી દેવો છે. અને હગા લડ્યામાં તો બધું ગામમાં કોઈક મોટું નુકસાન થઈ જાય એ પેલા બેઓને સમજાવી દઉં. ખેમલાને કહું તું એ સમજી જા, જીવણિયાને કહું તું એ સમજી જા. અને કહું કે લડવામાં મજા નહીં. જે મારી લડ્યા છે ને ઈવન પૂછ્યા અત્યારે હોરે હોન થઈ ગયું છે અને વિશે ભોન થઈ ગયું છે. એટલે આજ તો જવું છે ગમે તે રસ્તા બે હગોનું સમાધાન કરાવી દેવું છે. અને પછી તમે તાર ભેગા રહો અને ગામમાં રહો મને કોઈ વાંધો નહીં. આ તો એકબીજાના હોમા મરે છે ને જોને પેલા આખલા કાતરીઓ ના ખાતા હોય એમ હોમી હોમા કાતરીઓ ખોય છે. અને એવી મૂસો સરાવશે ને જીવણીઓને કોકનો હાથ પગ જુદો કઈ નાખી એ પેલા મારે સમાધાન કરાવી દેવું પડશે. આ ગોમ એટલું ખરાબ છે ને, આ ગોમ એટલું ખરાબ છે ને કોઈ પણ કોમ કરીએ ને તો નહીં કરવા દેવા. આ ગોમના લુખા ઉબેટો એવી છે ને આઈ ડુંગો કરી જોઈશું હોય કરો પણ કોઈ ધંધો કે કોઈ કોમ કરવા નહીં દેતા. અમે શું કરવું ત્યાંથી કંટાળીને કીધું મારે હાડું ના જવા દે તે હમણાં થોડું રહું અને પછી ઘેર જવું. હોય રવા નહીં રવા દી નાવા તો થેલો ભરી અને ઘેર જતું રહેવું પડશે. શંકા હોય આવ્યો છું હાડું નીકળ રવા પણ કોઈ રવા દે એવું લાગતું નહીં. ટકવા દેવું શું ના રવા દે, શું ના ટકવા દે? તમને શું રોટલા ખવડાવી દેશે હોય હાડું રવા દી? એ તો બધા મારી દાઢીઓમાં જ છે. હાડું રોટલા ખવડાવવાની ના નહીં પણ અત્યારે તમારા ગામના માણસો એવા છે ને કોઈ હારું કરો ને તો ગમતું નહીં, બીજું કોઈ નહીં. ચિંતા કરશો નહીં હાડું, તમારી પકોડીની લારી બંધ કરાવી દીધી છે ને તમારો ધંધો બંધ કરાવી દીધો છે ને. બચ્ચા કેવડાવી દો બચ્ચા. ગામમાં કોઈની તાકાત નહીં કે એદું ફેદું જગ્યાએ કોઈ ધંધો નાખીએ કે તમારો હાડું એ ખાઈ બધેલો છે ને ખાટું છે ખોટું. પણ હાડું યુવાના બાપાનું કોઈ જતું તું 5 રૂપિયા કમત તો કોક દાડો યુવાને મજરા આવત. આપણે બીજું કશું નહીં, આપણે કમાઈ જઈએ અને એના રહી જાય એટલે રી આવે છે. પણ રી આવતી હોય તો આટલું બધી જગ્યા ઈર્ષા કરે છે, ઈર્ષા. અને આટલી બધી જગ્યા પડી છે તે નાવા તો ધંધો કઈ નાખે કે ગમે તે ધંધો આપણે કોઈને રોક્યા? એ હું ધંધા કરે બાપ દાદાના સહારા પડી રહ્યા છે ને તો એમાં નમતાય નહીં. હા ભાઈ બાવળિયા ઉજ્યા ઈ ભાઈ મજૂરી કરી હોત ને તો દાડો આબાદ નહીં આબાદ ઉગો થાડું. વાત સાચી છે હાડું. બીડી પેટી લાવવાના હોવાનો હોહા છે અને ગામમાં ધંધો તો હું કર્યો? અરે કશું નહીં, ઓલી કુસ્તી કરે છે. આ તો બાર જ જોર મારે માજી માજી ખોય છે. આ તમે આયા તાર સુધી પેલો મારા રેદુ ભરી ના ખાતો? આવા લુખવાન કદી ના ખવડાવીએ. કૂતરાન કટકો રોટલો નાખીએ વધારતો સાબડીમાં પણ બાકી કોઈને ખવડાવીએ ના હાડું. ના ખરા નતારે હમા પણ મારા રોટલા ખાધા છે ને પણ એની દાઢો તો હું ઝેરવી નાખ્યો. તમે વર રાખો હાડું. આ તમારા રોટલા થી દાઢો ની મજબૂત થઈ છે. ઈવન તો હું ટાઢા પોણીએ ખો કાઢ્યો. ટાઢા પોણીએ કોઈ આડું અવડું નહીં કરું. કેમાં કોઈને ટાઢા પોણીએ ખો નહીં કાઢવા. ઉપર વાળો જોઈ રહ્યો એને ખબર પડશે ને તો આપણો ટાઢા પોણી ખો નીકળી જશે. ઉપર વાળો તો કરશે તાને કરશે પણ નેતા ખેમા મૂર્તન નહીં છોડાયો. કેમાં કોઈ મજા નહીં. શાંતિથી જિંદગી જીવવામાં મજા હજો. કેટલા વે હોત હોય ને એ ઈવન અમે ખબર પડશે. એટલે આપણે ગણવા નહીં બધા ગણીને બેઠ્યા છે. પણ સરપંચ આપણે વાળ હમા લડવા જા કોઈ ટસકા મેલવા જા. અમે એવું ધંધો કર્યો હું લઈ લીધું. અમે એવું ખોટું કરી દીધું. મને એ ખબર છે કે એમાંથી ખોટું નહીં કર્યું પણ આ વિખવાદ રહ્યો ને રાગે રાગે વધે જાય છે અને આમાંથી કોઈક મોટું સ્વરૂપ લઈ લે ને નુકસાન મોટું પડે. લેવરાવાનું છે. એકાદાનું મર્ડર કર્યા વગર મેળવાનો નહીં. હું ભલે 302 લાગ્યું હોય તો લાગે. મેં હોણાવાળો જીજે તું એક વખત હટી જાય ને એટલે વાત પટી જાય. બધાને પટ્ટીઓ મેલાય. મારા હાડું એવા કંટાળા છે ને તમારા ગામનો ડફણો થી સરપંચ કીધું જ વાપરતા નહીં. અમે વળી હારું જોઈને ગામમાં ધંધો નાખ્યો. ગામનો છોકરો પકોડી ખોય આ બાર તને કરતા નહીં આવડતો ધંધો. 50 રૂપિયા ભાડો ખર્ચી અને બીજા ગામમાં જઈને પકોડીઓ ખાવા જોઈએ છે. મારા હાડું બનાવી આલતા હતા એવું ખોટું હતું. આ કોઈ 2 નંબરનો ધંધો હતો? કેમાં 2 નંબર દુકાન ચાલુ કરી હોય, દારૂ ચાલુ કર્યો હોય, ખોટો પીવાનું ચાલુ કર્યો તો કયો? પણ આપણા ગામમાં કાયમથી નિયમ ચાલે છે કે બહારના વ્યક્તિને ધંધો નહીં કરવા દેવાનો. તો ના કરવા દેવો પર લાવીને ચાલી વાત સાચી. પણ બીજો તો ખબર ના હોય કે તું જાતે પકોડીનો વેપાર કરે તો ચાલે. ખેમા હા ખેમો કરે તો ખરું.
કેમાં કાયદામાં રહો તો ફાયદામાં રહો. અમે કાયદામાં જ છીએ બરોબર. આ તમને કહી દઉં, કાયદો શીખવાડવાની જરૂર નહીં મને, બધા કાયદા જાણું છું હું. તું એકલો જોણતો નહીં, ગામમાં બધા ભણેલા હોશિયાર છે, બધા જોડીને બેઠા છે. એટલે હું તો એમ કઉ છું, આ ઝઘડો રહ્યો ને એ આ પુંદાવાળાની, આ પુંદાવાળાની અને આ ગોબરિયાવાળા તો હું ગોખ કાઢી નાખ્યો. કેમાં આમાં કોઈ નવું નહીં થાય. કોઠી ધોયા માંથી કાજે વધ નાખરો છો. આ ગામમાં ઝઘડોનો મૂળ બીજા કોઈને નહીં કાઢ્યો. આયોનો પેલો ફૂવો નહીં આવ્યો મરેલો, ફૂંક મારી એને ઉડી જાય એવો પેલો ગુલાબીઓ ધતુરો, એને બધી પત્તર ફાડીને મેલી છે. આમાં જીવણીઓને એમ કીધું કે તારા હાડું ને એક નંબર નો ચોર છે. એ તને કીધું અરે ચોરી મારા હાડુને કરાય ફોડું પાડ્યું. કોને ઘર ઘર તોડ્યું? તોડ્યું? હા, કનું ઘર તોડ્યું બતાડો મને. કોનો બંડલ લઈ જા? અને એ લુખો તો જે દાડો ગામમાં પેઠો ને એ દાડો શનિ બેહી જશે ગામમાં. ઝઘડા ચાલુ થઈ જાય ટચકમ ટચકા. કેમાં જો આપણા ઝઘડા કરવા નહીં, શાંતિથી ના, આપણે આમાં તો હું ઝઘડા કરવા જ બેહી રહ્યો છું. મારા હાડુની પકોડીની લારી બંધ થઈ એટલે આપણે બધું બંધ કરી દેવાના છીએ. કોઈ નથી વ્યવહાર નહીં રાખવાનો. રસ્તા જો થઈ મારા બાપો ને એથી લાવશી જો થઈને જાય. કેમાં પકડી ના બે હા, પકડી ના બે હાય. પકડ્યું છે મેલવા નહીં અને મને. સરપંચ આમ જવા આવ્યો છે લે. નહીં સમજી મજવાનું. જાઓ. નહીં મેળાવે. સમજી જાઓ તો મજા આવશે ગામમાં રહેવાની. સરપંચ આ ખર્ચો કરેલો બધો માથા જ પડ્યો પાણીમાં જો ખબર નહીં પડતી. આમાં પકોરામાં તો શું 5 લાખ ખર્ચો થઈ ગયો છે. અત્યારે 50,000 લાવી તો 25 માં થઈ. તાણે ખેમા જો તારો ધંધો કરવો છે ને તો પછી શાંતિથી ગામ વાળા કહેવું ભાઈ ખેમો ધંધો કરજે, મારે ધંધો ચાલુ કરજે. ઘરથી ઠુમરો પૂછવા દે. હું પકોડી બનાવું, હું પકોડીનો ધંધો કરું. હા, ગામના માણસો ચાર તો બધી પૂછવા દેવાનું હોય. પણ ખેમા તારો ગામમાં વિરોધ ચાલે હ. તારો વિરોધ નહીં પણ તારા હાટુનો વિરોધ છે. સરપંચ એ તો માર્કેટમાં ચાલતા હોય ને ઈવાનો જ વિરોધ થાય. ઘેર હોજે 7 વાગે ગોદડું ઓઢીને ઊંઘી જતા હોય ને ઈવાના વિરોધ ના થાય. ખેમા વિરોધ તો જે ખોવાઈ જ હશે એ તને ખબર છે. ખોવાઈ દો છે ખોવા. માર્કેટમાં ચાલેલા ઘણા બધા ભૂઈ પડ્યા છે, હજી સુધી ઉભા નહીં થયા. આ કેમાં મૂર્છન ને ખોવા વાળા તો સપના જોવે છે જાગતા. એટલે તારા રાગ નહીં કરવો. નહીં કરવો. ખેમા જો હું તો ગામનો હારો વિચારીને આવ્યો છું અને હું રહ્યો ને એ ચિઠ્ઠીનો ચાકર છું. કને એટલે કીધું? સમાધાન નહીં કરવું. ના નહીં કરવું છે. અમે સમાધાન હોય નહીં થાય. મોહણમ તો છે. એમાં મોહણમ જશે ને એ હજી સમાધાન કરવા પાછા નહીં આયા. સરપંચ અમે સમાધાન નહીં થાય. મરદ નું સમાધાન કરું ને મોહણમ જ થાય. અને મામલો હું મેદાને પડ્યો છે. કોઈ ઘેર કશું નહીં થયું. મેં કીધું તું કાલે આવીને મારો હાડું નિર્દોષ છે તે માફી માંગી દો. ના માજી. મોહણમ છે ને અમે તો એક બે ને વાઢીને પછી સમાધાન હજી કરે. કોઈ પાછા આયા નહીં સમાધાન કરવા. ભલે પાડ્યો. હજી તો લડી મરી છે બધા. અત્યાર સુધી લોક ગાયા ઓલે પાડ્યા થઈ ગયા. લોક બીજા ઓલે પાડ્યા. હું મારા હાડું ઓલે પાડ્યો થઈ ગયો. પારીઓ થઈ જાય તો હું કોદો કાઢે. સમ મરી ગયા પછી બધા આગળ મિત્રોનો દુવારો જ કરશે કે તને. ઇતિહાસના પત્તોમાં લખાઈ જાય કે ગામમાં ખેમો કરીને વીર હતો અને એના હાડુ માટે પાડ્યો થઈ ગયો છે. એમનેમ દીવાબત્તી નહીં થતી. એમાં હું તો એમ કહું છું સમજી જાઓ તો મજા આવશે લે. સમાધાન કરી દો. કેમ નતા કેતા પેલોને? સમાધાન કરવું હોય લખા તો કરતા તા તે. નહીં મેળાવો સરપંચ. તમે જતા રહો, મારું મગજ ખરાબ કર્યા આગળ. એમાં જો આપણો ઝઘડો હણ છે. આ બે હગા રહ્યા ને એ બાદ ના છે. મારો હગો નિર્દોષ છે અને એને લાપોટ કરી જશે ને ગામમાં રહેવા નહીં દેતા. હેરાન કરી નાખશો તો. આ હગા ઓલે આપણું ગામ કે ખરાબ કરવું છે. આપણા ગામના પહાડ રહીને ખરાબ કરી નથી. વન નહીં કહી શકતા તમે. ભલા 604 લાગ્યું હોય ને તો લાગે પણ છોડું નહીં. અને આ વખત દૂત બનીને આવ્યા છો ને પેલો ચિઠ્ઠીનો તાકર તે જઈને કહી દેજો કે ખેમલાએ કીધું છે કે હંતાઈને ફરવું હોય તો ફરજો. જ્યાં જો સુધી ખેમલાના હાથમાં ના આવે ત્યાર સુધી જીવતા રહો. અને ખેમલાના હાથમાં આવ્યા ને એટલે પિક્ચર પૂરું. મેહોણો ભેગા. કેમાં હું તો એમ કહું છું પાછા વળી જો. નહીં વળવાનું હાટું. અને જીવણી એવણ સમજાણ જવાબદારી મારી લે. જીવણીયાવન હું ધંધો કરું. મારા કાળજે ટચકા વાગ્યા છે. કાળજે 52 ટચકા મેળો ને 52 તાનો મારી રી ઓછી થાય. આ તમને કહું મારા હાડુને હેરાન કર્યો છે. નહીં રાજીપો કરવાનો હાટું. અરે ગમે તે થઈ જાય. હાડુ મણ દોણામાં છોડી મેલું એવો માણસ છું. પણ હવે તો હમે આવી ગયા ને એટલે પછી ધડ કાપી નાખવાની વાત ને ભોડું કાપી નાખવાની વાત. બરોબર છે સરપંચ. દોડો નહીં મેળાવો ના પાડી ના. તમે કરજો. ગામમાં નવું થાય ને કોઈ નવું સંભળાય તો સમજી લેજો કે હવે ખરાબ મોટે થઈ નહીં જાય કર્યું. આપણું ગામ ખરાબ થઈ જાય. હું જ આજે ખરાબ- હગોને લીધા. હું અત્યારે હાલ ખરાબ થઈ ગયો છું એનું. આ હગવા વાળી મારી કોઈ આબરૂ રહી છે? હમણાં વધારે નહીં જાય મોટું તો હતો. આમ તો આબરૂ કાઢીને પછી હજી જવાનું તો છે. ખેમા બોધી મુઠી રહી ને લાખ ને કહેવાય. આંખની થઈ જાય છે, ખુલી જાય, પતી ગયું. તમે ગામમાં ગમે તેમ બધું ભેગું કરો પણ નહીં મેળાવે. અને પેલા ફુવાન તો તું કે ચેતતો રહેજે. આ તારા હાડુએ જતા રહે પેલો ફુવાઈ જતો રહા અને આપણે રે ને આ એમનો દહન દુઃખ બેહી જા ઝઘડો. આ દહન તો હમા ગો વાતો કરશી કે ના મરદ નો હાડ્યું છે મારો હગો મારો એમ હાડું. કે તને હુરાતન ચડ્યું છે. ઓ હુરાતન ચાલી જશે નહીં મેલવાનો. જો
જે ફોતરું ફોડવું એ ફોડી નાખજો તે કહી ભેગા દેજો થઈ તમે તાર. મારા ફોતરું તોડવાનું નહીં પણ તમારું ફોતરું તૂટી જશે આવડા કટકા કર્યો ને તાણે મેળાવશે મારા સમજ્યા વાત ને આવડા કટકા કેમાં ગામડો સરપંચ સમજાવવા આવ્યો છે લ્યા સમજી જો સમાધાન ની વાતો કરવાની જ નહીં સરપંચ ઈચ્છા થાય તો અડધી રાતે તસકા મેળવા આવી જવાનું અને હોપડો મારું કોઈ મન નહીં રાખવાનું કશો વાંધો નહીં હું સમાધાન કરવા તૈયાર છું પસ્તાવાનો વારો આવશે ખેમા વાર રાખજો હું સમાધાન કરવા તૈયાર છું પણ તમને કહી દઉં સમાધાન છે અરે તું કે કરવા તૈયાર છું મારા હાડુની આ જીવણીઓ એનો ફુવો અને આ શોમલો ત્રણ જણા મુઢામ ખાહડો ગાલીને આવું અને મારા હાડુના પજે પડી દો ને તરત જ સમાધાન કરી નાખવાનું બાકી આપ ખેમા મૂર્તન હોમથી સમાધાન કરવા થાય એવો નહીં તો ધતા કર્યો બાકી ધતા નહીં કરું આ તમને કહી દઉં દોડો આજે કશો વાંધો નહીં. અમે ના કહેતા કે ખેમલાઈ મારી વાત નથી મોની આ કહી દીધું આ કરાવશો તો સમાધાન થશે કશો વાંધો નહીં ખેમા આ બધું થાય ને પછી લાગશે જીવણીઓને બસ તો સમાધાન સાચું કે ખોટું જો એ જઈને માઈ કોંગલીયન કહેવાય કે બચવાનો સમય આવ્યો છે બચી દો તમે આયા છો ને એનું મોઢું ખેમલાઈ રાખો. છોડવાના કીધું છે કે છૂટી દો ના કે હાથ પગ ભગાઈ અને કહો તો પોઢો કપાઈને છૂટા થો આ તમને કહી દઉં અને એની મોટી વાત નહીં કેમાં જો હોય બોલાવીને આવું ને પછી સમાધાન કરવા બેસે ને એટલે ગરમ નહીં થઈ જવાનું હો ઓય આઈને મારા હાડુની પજે પડીને માફી માંગશે ને સરપંચ એક ઓગળી લોબી નહીં કરું જો આ કશો વાંધો નહીં મારા ઓળખ્યા પેજા પડ્યા છે જોયું ને હાડુ કાલ તો- કેટલા બી હોય છે કાલે ઈવોના ઉપરાળામાં આવી જતા ને અત્યારે પાછા રાજીપો કરવા આવી ગયા. રાજીપો જો કરવા? આ તમારા ગામના સરપંચ સરપંચ રાજીપો કરવા આયા નહીં પેલી માઈ કોંગલી આવી દુબળી આવી સરપંચ ને મોકલ્યા છું હોય કણ બીવાઈ ગયા છે તમારા હાડુનો તાપ ખમી શકતા નહીં એમાં તો ગમો છે ને કરતા નહીં આટલું ગમે તે થઈ જાય કાઠા રહેવાનું છે હો ઢીલું નહીં મેલવાનું હું ઓવે. ધંધા કરું. તમારા અમારી કાઠા માફી રહેવાનું છે. મંગાયો ને એના તો ફોટા પાડ્યો અને ફોટા પાડીને આખા ગામમાં હગેવાલે મોકલ્યો બરાબર છે. WhatsApp-માં. તાણે મારી રી ઓછી થાય હા તાણો બરોબર છે. આપવા શોય દઉં નહીં આવશે તો વાંકણીઓ. અરે હવે આપણા ઘેર આપણે કોઈ એવી ગરજ નહીં હાટું તે ઈવોના હોમાં જવાનું એક નંબર ના ફટ્ટુ છે ફટ્ટુ રેખતા હોય આવશે તમે આ જોજો ઈવો સરપંચ મોકલ્યા છે હોય. બરોબર કર્યું જે કર્યું એ. પેલો ખેમલો ગોમમાં કેટલું બધું કૂદતો તો એનો હાડુનો બે જણા તે લારું બારું બંધ કરાવી દીધું આ તમાકુના પૈસા આવે ને એ તારા પાછળ જ બધા કાઢવાના હે તને તો ગોમમાં ગાભો તારો કાઢી નાખવો છે હા ખા અમુ તું ગાંઠમાં આવ્યો છું તું કના હોમું પડ્યો છે એ મારા ગુલાબ ફોની આબરૂ લીધી હે ને પણ તને પશ્ચાતાપ થશે ને તારા કગર ઉપર છે તને ખબર પડશે ઈ વાકા પર હું ખણખોતર કરો છો આ દેખાતું નહીં હે તમ કોમ કરે છે પીલા ભાગું છું વાર રાખજો આ પૈસા રહ્યા ને એ ફુવાના શેરી જ જવાના છે અમે તે કાઢવાના જ છે નક્કી જ કરેલું છે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં સરપંચ કશું એ હાથમાં નહીં આવે ગોળતા ઓય, નહીં ઓય, ગોમમાં ઓય. બરા ભારે થઈ જાય છે ગોમમાં તે તમે ફોરા થઈ જ જવાના છો ભારે અહીં થઈ ગયો ફોરો શું ને અખર્યા તે તારા ઘેર આવ્યો તો મારા ઘેર ઓહો સમૂહ લેવા કેમ લે દેખાવ કોઈ હારા નહીં લાગતા અમે ડખો તો નહીં પટા સરપંચ કેમ નહીં પટાય એટલે હજી ડેસને કરી નાખવાનો એક મૂળચંદ ને વાળાનું અમે તું તો થઈ ગયો હું દેસણે એવું નહીં હું કરતો હશી અને એના હાડું રે નહીં હું અહીંથી ગોમમાં ની કાઢવાનો છે જી છે અમે એને કે તારા ફુવાને કાઢવાનો તો ગામમાંથી શું કહે છે કેમ લો મારા ફુવાન ઓવા મારો ફુવો તો હોય રહ્યા ગોમમાં સોમલા જો હું ખેમા પાસે જઈને આવ્યો ને આપણે સમાધાન કરવાનું છે જો લડવામાં કોઈ મજા નહીં એટલે કને સમાધાન કરવાનું ખેમલા ને તમાર અમારે તો કોઈ સમાધાન નહીં કરવું સરપંચ કેમ લે અમે તો બે ભાઈ છે તે પહોંચી વળી એવા છીએ કોઈની જરૂર નહીં અમારે તે અમે સમાધાન કરવા જઈએ ને કગરવા જઈએ હા અમે ખબર પડી જઈ શું ખબર પડી? સમાધાન કરવા માંગે અમે બેવાઈ ગયા લાગે છે અમે તો મોકલશું વાયકાન સમાધાન કરવા ખેમલા નહીં મોકલ્યો હું જાતે આવ્યો છું હું ઈકણ જતો નહીં ગામમાં અરે હારું નહીં લાગતું હું સારું નહીં લાગતું તમે બધા લડો છે તમને નહીં ગમતું અલ્યા મને એ નહીં ગમતું ને ગામ હારો ને નહીં ગમતું સરપંચ અમારે સમાધાન ની જરૂર જ નહીં આ ખેમા મૂર્છન રહ્યા ને વાઘ થઈ ગયા છે ટસકાવા છે યોને તો હાખો ને અમે ગામમાં જેટલા બધા વાઘ છે ને એ સરપંચ જોડીને બેઠા છે સોનું મને હર જીવણિયાની જવાન છે એને જાતનું સમજાવું સરપંચ હા પેલા તો સોમા પુંજાઈના પાછળ ઉભા રહેતા ને એમાં આકોટા કરતો અમુક આકોટા કર અને મારા તો શેરી મારો ભાઈ છે જીવણીઓ ગાભો કાઢી નાખો કાબો નહીં કાઢવો
અત્યારે બધાનો ગાભો નીકળી ગયો છે અને વગર ગાભો ખેમા કે કાઢે તું બધા જ્યો છી, પણ ખેરવા નહીં જીવાય કે હા ચમ ખેરવા હું હતું સરપંચ ખેમલો રહ્યો ને એ ગામમાં બધા હું પડે પણ અમાર હું પડ્યામાં મજા નહીં. તમને ખબર તો છે કે જીવનીઓ બુહા શંકર છે અમારે રહ્યો, ખાલી કેવું કે મેલ જવાને બુહ લઈને આલી દે હવે. ભાઈ માં હું નવું કાઢવાનું ખાલી મુસાલ હું કેવું ને એટલું કરે એવો છે. હું નવું કાઢવાનું હા એમાં કાઢવાનું અમારે ભલે બીવાવાનું નથી એમ, કને બીવરાયા અમારે સમાધાન કરવાની લાંગાત એમ. અલ્યા ગામમાં રહું અને બધા ડખા હારા નહીં જો ડખા પેલો હકો છે અને તમારે ઘેરે હકો છે એને કાલ હવો અને ઘેર જતા રહે અને તમે જલના હરિયા કરશો એનો હગોરો ને એ ચોર છે એક નંબર નો, એને ગામમાં રવા જ ના દેવાય. તો આપણા ગામ વાળા લડવું નહીં જો બે હગા રહ્યા ને એમાં સમાધાન કરાવીને હવો અને ઘેર પોકારી દઈએ પછી આપણા ગામમાં તો ચાલ ડખો થવાનો એટલે હું ના કહી દઉં કે સમાધાન થઈ જાય, માર તો જીવનીઓ કે ને એ થજો. આ તો જીવન નામ હા, થાય ઈ. છે નકર મુવાઈ ની અલ્યા વધારે ગોહ ના હારી વધારે ગોહ ના હારી ગોહ અમન ગોહ માં તો ઘણા બધા હળિયા ગણું છે હજી આમ કને ગો કરી વાત કરો છો. અલ્યા નરમ ગરમ તો રહેવું પડે બધા માણસનો મગજ હરખો ના હોય કોઈ ગરમ એવું કે નરમ એવું હોય એરા ગરમ રું તો ચાલે. પારકા ગોમનું થઈને ગોમમાં લારી કાઢી હતી પકોડીની, હે ઉલારી મેલી અને તમને આબરૂ કાઢી હતી ગોમમાં. ચાલ લાફા મેલ્યા સોમલા બેવાઈ. બસ આવું જ જોવે. મારા ભત્રીજા આવા જ જોવું ગામમાં, એવાનો વટ પડવો જ જોવે. અને ધાક તો રાખો અને તારી મૂછનો દોરો નેતો થવો ના જો એટલું મારે જોવો, બસ બીજું કોઈ જોવાના. મુસો કોઈ સોલો કરવા નહીં રાખી, ભલે ભલે ઊંધા કરી નાખું, હજી ખબર નહીં હો ગોમમાં. મને 4 દાડા પહેલા એવું લાગતું હતું કે તમે બે બીવાઈ ગયા છો, એટલે હું કહેતો હતો. ફુવા તમે હજુ વાયકા રહો, 12 મહિના 2 વાર ખબર પડી જાય ગોમમાં કોની ધાક છે. ના ના, હું 2 વર્ષ તો નહીં રહું, 12 મહિના નહીં રહું, આમ 2 દાડા રહીને જતું રહું છે. ના ફુવા તમને ખોટું લાગ્યું લાગે છે એટલા. મને ખોટું નહીં લાગ્યું ભત્રીજા. તમારું વાય જવાનું છે, ઘેર જવાનું જ નહીં. ઓ પાછા અમે કોઈ તમને કાઢી મેલે છીએ. ના ના, મારા તો વાયકણ મજા આવે છે ને એવી તો ઘેરે મજા નહીં. એટલે તમે રોજ નવું નવું ખાવાનું અને બેહવાનું ને જલસા કરવાના, વાતો કરવાની, બીજું કરવાનું. આજે હું બનાવું છું કેળો. આદા તને જે ગમે એ બનાય, તું તાર ચિંતા કર્યા વગર. તમે પેલા ખેમલાના આડુની પથારી ફેવરી નાખી ને એમાં હું રાજી થયો. એ તો બસ ફુવા સરપંચ સંગાતી તો નકા પકોડી જેવું કરી નાખો તી નહીં. મને બીજી વાતનું દુઃખ નહીં, પણ આ 12ની 1400 આવી અને ચોદવાઈ કરી દો વાયકણ. મોટી મોટી વાતો કરે ને તમારી આબરૂ જાય એ મને નહીં ગમતું. અરે ગોવાળા નહીં બોલતા ને બહારનું હણું બોલા. તારે પાણી પછી- વગર ના મેલું હજી એ ખબર નહીં. ખેમલું બોલી જાય એ ચાલે, બાકી એનો આડુની હું અકાથા. અરે ઊભી પૂછડે નાખ્યા તમે વા નાખો. જીવણિયા ઓમ હાથ કર્યા લખવો ના પડી જાય તમાર લખવો પડી જો લાગે છે એવો ગોમાં નહીં અત્યારે જતા. વેલા વેલા હું ચોપરો ખોલીને બેઠો છું કદી હારી વાત હોય છે મુઠા એને પાડી નહીં ગમ્યું હોય તમને, નહીં ગમ્યું હોય મારા ભત્રીજાનો વટ ગોમમાં પડે એ તમને નહીં ગમે. હા એટલે બીજો ના ગમે એ પાછા પીવાતા ફરતા હોય કા. એ પણ મારી વટમાં ને વટમાં આ ધોતી બદલી નહીં હક મારી વાત આપડી લ્યો, 2 જણા કોણ ખોલીને આપડી હા, લ્યો. બોલો. હું મરી જાઉં કે જીવું, તમારો વટ પડવો ના દો ને તો હા, તમારી નહીં મૂછના પડે. વકડા રહ્યા ને એ ઓમના ઓમ જ રહેવા દો. અરે એમ ના એમ જ રહેશે. એ બુદ્ધિ વગરના તારા જેવા મુસની ઓકડીઓ પડાવાળા તો મોહણામાં પચી ગયા એ બીજા આ જીવન મુસાર નહીં અને હોય. તું યા જતો રે હુકા લોહી પીવા બેઠો છું ગમનું એ ફુવા તમારે બુદ્ધિ શકે નહીં કેમ મારા બુદ્ધિ નહીં? તમે તો અમારા ગમને ભડકે બાળ્યું છે ભડકે નહીં બારતો, બહારનો આવીને વાયકણ બકી જાય. આને? હા, આ તમે તારા શિયા ગોમના છો હું ગામનો ફૂવો છું. અને આ ફુવા પણ બધા કુવામ નાખો છો કે અમારા ગોમની આબરૂ કાઢવા બેઠા છો આબરૂ કાઢવા શરમ આપી દો કોઈ કોતા હારી શીખાલ તમે તો ડખો કરવા બેઠા હો એટલે તમે તો મારા- દિવાળી સોંપો હો એમ નહીં, આવડો મોટો ફૂવો અને એની આબરૂ લી બધા એ ચાલે. હા, તમારી તમારા આબરૂ જાય. ભત્રીજાની આબરૂ જાય એટલે ત્યાંથી ચાલે. લઈને આવ્યા તા આબરૂ આબરૂ લઈને નતો આવ્યો પણ આબરૂ છે મારી, નહીં એમ નહીં. તે કોઈને નહીં લઈ લીધી કને લઈ હા. લીધી તો આબરૂ બાકી મારા ગામમાં ગુલાબ છું હું, અને વાયકણ આવીને મારી આબરૂ કાઢો તમે. સરપંચ અમાર ફુવાન તમે દબાવશો નહીં જુઓ. દબાવ? હા ને? અરે કોઈની તાકાત નહીં તારા ફુવાન દબાઈ જાય. અરે હોય આવો વાત તો કરો. પાડી દો હોય ના હોય હજી ખબર નહીં તમને હોય. તાને આ તો બોલતો નહીં, સરપંચ નું મોન રાખું છું એટલે. હા હોય હા. પાછા. છેલ્લા પાડ્યા ખાલી વાનો ગમો જજો ખબર પડે. અમુક અને? પાડવાના જ છે, અમુક કોઈની દમદાટી ખંભાની નહીં. અમુક તો જીવતા શીખી લીધું છે અમે. કોઈના હોમું અમે પડશું ને એને પૂરો જ કરી નાખશું. હજી ખબર નહીં સરપંચ તમને મારી. ઓહો આજ સુધી બોલ્યા નહીં પણ અમુક મારા ભાઈનો ટેકો મારા પાછળ છે. અરે ફૂલ ટેકો છે ને. ઓહો. ઓ લાગે ખાઈ જા ને
તો ભૂઈ પડે ટેકો. આ મારો ભાઈ ખાય એવો નહીં. ભત્રીજા બેસો બેસ. બેહો. વધારાની ગરમી હારી નહીં. ગોમાંથી હાથ પાછો કાઢ. એટલે બહારનો અવાજ ગરમી કરે ચાલે અને અમે ગરમી કરીએ એટલે ગરમી તમે કરવાની. આટલું બધું હુડ ચમ ચડી જાય અરે છે? હું તો ચડે જ કા. બેઠા વાત કરવા બેઠા દે. ફૂ ઓબલી તો નહીં ખવડાવતા ને. અરે ફૂ અબલી ખવડાવું કેરી ખવડાવું એ તમારે શું જોવાના આવે છે? આટલી બધી ખટાશ ચમ વધી રહી છે? અમે ખાટા તેલ જ રહેવાનું છે, કોઈનું ખંભાનું નહીં. સાંભળો, મેઠા રહેશો ને તો લોકો ખાઈ જશે. ઓહો ફુવા. હા, એટલે થોડા કળવારો. કોઈની તાકાત નહીં તમને પીએ કે. એ ફુવા હું કા મેઠા જાનનો મૂળ કાઢો છો મારા ગમનો. તમે શું લેવા આવ્યા છે? સરપંચ, બીજી વાત જવા દો. મારા ભત્રીજોને દબાવવાની વાત કોઈને કરવાની નહીં. તમારું કોમ બોલો. તમારા ભત્રીજા રહે ને એ વાદરા જેવા છે. કોકને હોણી મેલા ને કૂદકો મારીને દસડી જાય છે. એટલે વાર રાખવી પડે. એટલા વાદળા જેવા લાગે છે. જે મને તારા પૂછવું નહીં ને એટલે વાહ, સ્વામી તું છે. વાહ, ગોમનો વાહ. ભલભલા ઊંધો કરી નાખો જી ખબર નહીં. ઓહો પાછા ઉંદેરો તો કહેવાનું જ નહીં. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી સરપંચ. ઓહો પાછા અને આ લેબુ બોલા, ઠરાવાના બોલા. શીશી દીધો. તમે શું લેવા આવ્યો એમ કે ચા પીવા આવ્યો છો? અરે તમારી ચા નહીં પીવી પણ બે હગોને ચા પાવા આવ્યો છું ભેગા કરીને. મૂર્ખા તે મેલી તો લાયા નહીં ઘેરથી ચા. કોને ભેગા કરીને ચા તમે પાવાની? બધા એક થાળીમાં લાડવો ખાતા હોય ને તો મારા ઘરની ચા પાઉં. પણ આ લડવાનું પડી મેલો સમ એક કોની થાળી વાત કરો? કેમ લ્યા? હા આ હગાના વાદે આપણે રો જીવણિયા ડખા કરવાના નહીં. ખેમલાના ઘેર જઈને આવ્યો ને હા. આપણે સમાધાન કરવાનું છે. જો. સમાધાનની વાત નહીં કરવાની સરપંચ. એ તો ના આ બોલ્યા, પાડી દીધી છે, બોલ્યા. જો, જો. ઓહો પાછા અમારા ફુવાની આબરૂ લીધી. જો સુધી એને ભાગવું નહીં ને તો સુધી શાલ નહીં મેલું. જીવણિયા બેહી જા ભાગવામાં કોઈ મજા નહીં. જો અને ભાજેલા ને હોશ થઈને હજી ફરે છે ને કોઈ બીજા ભાગવા નહીં જતા. આજ સુધી અમે બેહી જ રહ્યા છીએ. અમને ખબર પડી છે કા ગામમાં બધા વાઘ થઈ ગયા છીએ. સરપંચ અમે તો બે ભાઈ છીએ અને એ તો એકલો છે જો કાલ તો હાડું જતું રહ. જીવણ જો હું બે શબ્દો તને કહેવા આવ્યો છું. આપણા ગામનું સારું થતું હોય ને તો આ ડખા કરશું તો આબરૂ કરી જાય. આ બે હગા રહે ને એ તો હવે આના ઘેર જતા રહે અને તમે અને પેલો ખેમલો ભેગા મળીને લડી મળશો અને કાયમનો વેર પહેરી જઈ લે. અરે વેર પૈસા ચાલશે પણ સમાધાન તો નહીં કરવાનું. જૂતું મોઢામાં ગાલીને હોય કગડવા હોય ને તોય સમાધાન નહીં કરવાનું હોય. આમાં આ શું મેર આવતો છે? પેલો કે જીવણીઓ સમલો ને જુત્તું મોઢામાં ગાલી અને મારા હાથુના પગે પડે ને એ! કોણ પર કોણ દૂધતું મુઠામાં ગાલીને આવે? હા? અને કોણ પગે પડે? અને મારા ભત્રીજા મુઠામાં દૂધતું ગાલીને ખેમલાના ઈ કને માફી કીધું? માંગવા જોઈએ હા? અને સમાધાન થાય. લડી લેવાનું છે પણ સમાધાન નહીં થાય. બીજું કોઈ નહીં. અમે બીવાઈ ગયો છે ઈમો ઓન મોકલે છે રાગ કરવા પણ અમે રાગ એ નહીં જીવણિયા કરવાના. કોને રાગ કરવા નહીં મોકલ્યો. આ તો ગામનું બગડે છે ને એટલે ગામનો સરપંચ થઈ અને સમજાવવા આવ્યો છું. અમારા ફુવાની આબરૂ બાકી નથી. મારા બાપનું કોઈ નહીં જાય. અમે જો અમારા ફુવાની આબરૂ નથી. ગામવાળાનું કશું નહીં જાય. જે જાય ને તમારા બાપની પેઢીઓ હો જતું રહેતું અમારું બધું હો જતું રહેતું આજ સુધી બધું જતું જ રહ્યું છે. તમે બધા રહે ને બધા ઊંટ જેવા થયા ભેગા. ઊંટના દેખા પર પોણી રડીએ ને ઓમે જાય ને ઓમે જાય. અરે અમારું આટલી ઘણા તમે શું જતા હતા ને અમારા ફુવાની આબરૂ લીધી છે. છોડું નહીં ને હું પાડી દીધા વગર સમાધાનની વાત ના કરતા. ફુવાની હું આબરૂ જતી રહી છે. હું ગાલો લૂંટાઈ ગયો છે. સમ અમારું ફુવાનું હું નહીં લઈ ગયો. અરે હલવો બનાવ્યો તો ખાવા મારા ફુવાનો એ નહીં લઈ ગયો રે. અમારા ફુવાને ખાવા મારા હલવો ઘેર લઈ ગયો છે. હેર તારા ફુવાને જેટલો એ ખાવો ને, સરપંચ. ઘોઘરા સુધી ખાવો ને એટલો બનાવી આલું છે. સમય હોય એ સમય નહીં નો ખાવ. સમય હોય નો. તમારો હલવો અમારે ખાવો નહીં. અમારો બનાવેલો હલવો ઉઠાઈ ગયા છે એ આબરૂ અને થઈ અમારી છે આબરૂ થઈ નહીં. હા. હા? અને આ સર- ઇજ્જત વગરના માણસ છે. આને? ઓના ઘેરથી હલવો લઈ જાય રે. અને હું સમજુ- સરપંચ હું ખેમલાના હાથ પગ નહીં ભાગું ને ત્યાં સુધી તો શાલ મેલું નહીં અને સમાધાન તો નહીં જ કરવું. અને જીવણીયા આ વાત ગામમાં તો સમજી લેજો પાછા. જીવન, ગામમાં સેવી વાતો થાય કે આ લોહીના ઘેરથી લઈ આવ્યો ખેમલો. અને આ જીવન રહ્યો ને કાયમીથી મગજનો ફરેલો છે. ગમે તેવાને પાડી દે હા ફોર રાખજો અને ખેમલો તો હું ગાજરની મૂળી અરે બટકી નાખું. મગજને ફરેલા રહે ને એ ગામમાં ફરે જ જોઈએ છે જીવણ જો. હજી તમને જીવણ ખબર જે નહીં. હતા રસ્તા હુજ્યા નહીં. મગજનો ફરેલો તો કોક દાડો ઉલાડી મિલશે. ફોર રાખજો તમે ઓ પાછા એટલે જીવણીએ સમાધાન નહીં કરવું. નહીં કરવાનું છે. સરપંચ જો જીવનને ના પાડી દીધી હું એ ના પાડું બસ પટી ગયું. અલે ગોમ તમે શાંત ગધેડે રહો, તલાવશો, બસ. આપો ગોમ ગધેડે તલાવશો તમે. તમને શરમ અને આવે છે? પછી પસ્તાવાનો વારો આવશે. એ ખેમલાનો આડુઈની ઓકાત કેટલી? હા? અને
અને રહ્યો અમારા અરે એકબીજાની વાકાત નહીં બતાવી, બધે જોડેલી જ છે. શાંતિથી હવાના ઘેર બેહી રહો કે. મારા ફુવાનું એના ગામમાં મોન છે બરોબર એટલે તમારા ગામનું ખરાબ કરવું છે એમ કહો કે. કોણ ખરાબ કરે તમારા બધા એ ભેગા કેમ થાય. નહીં ખરાબ કરી છે બધું એટલે તમે યુવાનો ચમચો એ ચમચો ના કેતો એ જીવડિયા. હેરાન કરવા તારે. ચમચો ના કેતો. ઓ, હું પાછા. ગામનું નુકસાન થાય છે ને એટલે આવ્યો છું. નકર મારા બાપની કોઈ પેઢી ડૂબાતી નહીં હોય કણ. સારું હેડવાન કરો, અમાર સમાધાન નહીં અને મને કરવાનું. આવું સરપંચ અને હુરાતન હોય ને તો મેદાનમાં બે જણ ભેગા થઈને લડી નાખો. ગાજર જેમ કાપે એમ કાપી નાખો. અરે સરપંચ લડવું તો ખેમણ કે તૈયાર થઈ જજે. આ જીવન લડવા તૈયાર છે. પછી જીવન નીકળશે ને એટલે ઢીંગાણાનો ઢોલ વાગશે અને ઢોલની ડમરીઓ ઉઠશે. સરપંચ આ તો હજી ટેલર છે, હજી પિક્ચર બાકી છે. એનો એન્ડ છે ને એ ખરાબ આવશે. આ રણબંકાથી એને જીવવું હોય ને તો કહી દેજો કે મારા ફુવાના પગના જમણા અંગૂઠાએ નાક રગડા, પછી જીવતો નહીં જવા દેવું, નકર જીવતો નહીં જવા દેવું. જીવણિયા આ બાગર બિલ્લો સમજાવવા આવ્યો છે ને તો સમજી જો લ્યા. ગામનો બીજો એકેય નહીં આવે. સરપંચ અમે કહી દીધું પટી ગયું. કાયદામાં રહો તો ફાયદામાં રહો. અમે તો મારા ભત્રીજા કાયદામાં બોલ્યા છીએ. ને, મારા ભત્રીજા બોલ્યા એટલે જોડે બંદૂક માંથી ગોળી છૂટી, એને બચવું હોય ને તો કહી દેજો, આઈને પગે પડી અને જાય. મારો ફો કે એ થ બસ હા બસ વાર રાખજો જીવણિયા, હમાય બંકો તૈયાર જ છે. આ રણબંકો અમુ નેકરી જોશે ઘેરથી, અમુ પાછો વળવાનું નહીં. અમે એને પાડી દીધા વગર પાછો નહીં વાળા રણબંકો. બહુ તો દાડામાં ઘણા હાથમાં જોર છે. હા હા જોઈ લેજો અમે અને કહી તૈયાર જ દેજો. રહો. બસ તૈયાર જ રહો. હા ઉપરાળામાં આયા, બીજું કોઈ નહીં. પેલો હે ને હાથમાં જોર નહીં, આ તો બે બે બિલ્લો ના બાવળે બળશે. હા છોડવાના નહીં. એમાં સમાધાન કરવાનું કીધું છે એટલે એમાં અરે આયા છે બીજું કોઈ નહીં. ખબર છે એને એકલો પડે છે ને ઈમો. હા. એમ કાલે ચિંતા કરશો નહીં ભત્રીજો, ગભરાવાની જરૂર નહીં. તમે બે આખા ગામમાં કોઈને ગોઠવાયા નહીં. ગોઠવાનું અમે નહીં. ગોઠવાનું નહીં. આજ સુધી હું એકલો હા. હતો. અમે તો અમે બે ભાઈ છીએ. અને એરા સમાધાન કરવા એમને નહીં આયા. એ પેલા આયા છે ને એવા ઈકણ કાલે આઢું, પેલું લારું લેવરાઈ દીધું ને એ ઠેકોણા વગરના કાળા મેચ છે. એ ભીમોણેલા છે, કાલ તમારો તાપ ખમોણેલો નહીં. એ મેલેલો ને રોજ પેલા એને પાડવો છે. અને કોઈ મારો ફો એક હું માફી માંગવા જા જીવણિયા. આમ લુખ્ખા તારી હું વાકાત તે મારો ફુવો મોઢામાં ખારું ગાલી તારા કોઈ કગર કંઈ હાથ આવે. વગર માફી માંગી જા મારા ફુવાની કે અને મેલ્યા તું તો અભરી લેજે. તે જ અમારા ફુવાની આબરૂ કાઢી છે. અને તારે જીવવું હોય ને અને જે દાડો દેખવાનો ને એ દાડો જો તું આ જીવનના હાથે મોત તારું અને જ છે. જીવણિયા પેલું. એકલામાં નહીં ફરવાનું, હથિયાર હંગાત રાખવાનું. હથિયારની ઓવે. જરૂર નહીં, હાથ કાફી છે. એક થપ્પડ મેલે ને તો આ ચક્કરી ખાઈને ભૂઈ પડે એવો. હારું લડવા માટે તાકાતની જરૂર પડે. હા. અને હાવ ફુગ્ગા જેવા નહીં થવાનું તમારે બેને. અરે. ખાવાનું રાખો, તાકાત આવે એમ. અરે પગ ફુવા. બનાવો વ્યવસ્થિત. ના હોય તો અત્યારે 500 બદામ લઈ આવું. એટલે 500 બદામ લાવો ને તો દૂધમાં નાખીને પીવા થાય કા. પૈસા એ તું આખી કાઢો. ના પીતો, આખી ના પીતો ને કે ખળે રહીને વગાડવી પછી કોકમાં ટીકીને હા, એટલે ફૂટીને. પારા ખોણીમાં ખોડવાની ને. પૈસા આલુ કે પછી બાકી આખી બદામ પીવો તો તમારી દશા હું આવે લે. પણ પેલા વખત હું આલ્યો. એટલું સમજાયા એટલું સમજાયા, સમજાઈ તો મારી જીભ ગહાઈ જાય. આટલું તો ગોડા માણસો સમજાયા હોત ને તો ડાયા થઈ ગયા હોય. પેલી કહેવત છે ને સાચી છે, ગોડા બીજા ગોમ પહોંચ્યા અને ડાયા હોય ગોમના ગોમમાં રહ્યા. આ મારા ઓળખ્યા, મારા બાપનું તો શું જવાન છે. પુરાતન સર્યું ને તે ઉતારી નાખો તને ખબર પડી જશે કની પેઢી ડૂબાય છે. આ તો ગામનો થઈને સરપંચ થઈને મેં કીધું બે શબ્દો કી આવું, પણ બધા ડફણો ભેગો થયા છે. બે બાજુ રહ્યા ને એ હુરાતન મારતું નહીં, તેમાં ખબર પડશે લડશી એટલે.